પતિ પત્નીનો સંબંધ એ એવો સંબંધ છે કે બધા જ સંબંધોથી સૌથી નજીક અને શરૂથી આજીવન સુધીનો છે, જેમાં માત્ર રૂપ કરતાં હૃદયનો પ્રેમ, સમર્પણ, વફાદારી જેવા ગુણોથી જ ટકે છે. રૂપ પૈસાના પાયા પર બંધાયેલ સંબંધ હૃદયને સ્પર્શતો નથી અને તેથી રૂપનો મોહ નાશ પામતા છૂટાછેડામાં પરિણામે છે. વાલા ભાઈઓ તથા બહેનો, વર્તમાન સમયમાં દરેક સમાજની સમસ્યા હોય તો લગ્નની વય થવા છતાં મોટી ઉંમરે કુંવારા રહેવું અને યોગ્ય જીવનસાથી ના મળવો તે છે. આજે આપણી આજુબાજુ નજર કરશે તો એકાદ બે યુવક યુવતીઓ તો તમને એવા અવશ્ય જોવા મળશે જ કે લગ્નની ઉંમર થવા છતાં યોગ્ય પાત્ર ના મળવાથી ક્યાંક ગોઠવાયું નથી અને વાંઢા ફરે છે. જેનું કારણ આ સમય એવો છે કે યોગ્ય પાત્રની પસંદગી માટે આપણે નિર્ણય લઈ શકતા નથી કે ઘણા બધા માગા આવતા હોવા છતાં પરંતુ આપણા માપદંડ અને સ્વપ્ન પ્રમાણે બંધ બેસતા નથી. તેથી પસંદગીમાં ઉંમર થઈ જાય છે અને ક્યારેક તો ઉંમર પણ નીકળી જાય છે અને પછી બહુ મોટી ઉંમરે બાંધછોડ કરી સમાધાન તો કરવું જ પડે છે, પરંતુ ત્યાર પછી સંતાનો પણ મોડા થાય છે ને પાછલી જિંદગીમાં પણ એના લીધે જીવન કષ્ટમય વિતાવવું પડે છે. માટે સમજદારી તો એ છે કે મોડામાં મોડા 25 વર્ષ સુધી યોગ્ય પાત્ર શોધી ગોઠવાઈ જવું જોઈએ. પહેલાંના સમયમાં લગભગ જીવનસાથીની પસંદગી આપણા વડીલો કરતા અને તેવા કોઠાસૂઝને ગણેલા હતા, જેથી તે જે નક્કી કરતા તે ફાઇનલ ગણાતું અને તેમનું નક્કી કરેલું આજીવન ટકતું પણ. પરંતુ જેમ જેમ સ્વતંત્રતા મળતી ગઈ તેમ સ્વચ્છંદતા પણ વધતી ગઈ. તેનું કારણ ઘણું ખરું આજનું શિક્ષણ પણ જવાબદાર છે, કારણ કે આજના ભણેલ ગણેલ યુવક યુવતીઓ પોતાને વધુ સ્માર્ટ અને હોશિયાર સમજે છે ને માતા પિતા કરતાં પોતે જે નિર્ણય લે તે જ સાચો ને જીવન અમારે જીવવાનું છે તેમ તેમનું માનવું છે. પરંતુ માતા પિતા તેમના આજીવનના અનુભવથી કહેતા હોય છે, જેઓ તેઓ જાણતા હોતા નથી ને જેને કારણે જ્યારે ખોટું પાત્ર જીવનમાં આવે છે ત્યારે ઘણી બધી સમસ્યાઓ ઊભી થાય છે ને સમગ્ર પરિવારે તેના લીધે સહન કરવું પડતું હોય છે. અને પાત્રની પસંદગીમાં શેખચલ્લીના વિચારો પ્રવેશવા લાગ્યા. જેમ કે બે પાત્રોની પસંદગીમાં પ્રથમ દીકરો કે દીકરી વિશે નીચેના માપદંડો હોય છે કે પ્રથમ સામેનું પાત્ર રૂપાળું હોવું જોઈએ, બીજું ભણેલું અને સારી ઊંચી ડૉક્ટર, એન્જિનિયર કે ઉચ્ચ અધિકારીની પોસ્ટ પર હોવું જોઈએ, પૈસે ટકે સુખી અને જમીન હોવી જોઈએ, પોતાનું ગામડે અને શહેરમાં મકાન હોવું જોઈએ, સાથે સ્વતંત્રતા હોવી જોઈએ, કોઈ વ્યસન ના હોવું જોઈએ, ગુણિયલ અને ખાનદાન હોવું જોઈએ. હવે તમે જ કહો કે આ જીવન આપણે શોધીએ છતાં પણ એક જ વ્યક્તિમાં કોઈક અપવાદ બાદ કરતાં
આ બધું શક્ય છે. અને સૌથી હાસ્યાસ્પદ તો તે વાત છે કે પોતાની ખામી કે ઉણપ ચાલે, પરંતુ સામેનું પાત્ર પૂર્ણ ગુણવાન જોઈએ. અને સંતાનો તો ઠીક, પણ મા બાપ અને વડીલો પણ આવી અપેક્ષા રાખે છે. હું તમને દૃષ્ટાંત આપીશ મહાભારતનું, કે જેથી તમને આ વાત મગજમાં ઉતરશે. મહાભારતમાં એક પાત્ર દ્રૌપદીનું છે. દ્રૌપદીએ અગ્નિમાંથી પ્રગટ થયેલી કન્યા હતી, તેથી તેજસ્વી, ચારિત્રવાન અને રૂપવાન. પરંતુ તેને આગળના જન્મમાં શિવજીની ખૂબ જ ભક્તિ અને તપ કર્યું અને શિવજીને પસંદ કર્યા. શિવજીએ તેને કોઈ એક વરદાન માગવા કહ્યું. દ્રૌપદીએ એવા પત્નીની માગણી કરી કે તે ખૂબ જ રૂપવાન હોય, તે ધર્મવાન હોય, તે ખૂબ જ શૂરવીર હોય, તે નરોમાં શ્રેષ્ઠ હોય અને ત્રિકાળ જ્ઞાની હોય. તેની આ માગ સાંભળી ખુદ ભગવાન શિવજીને પણ કહેવું પડ્યું કે આ બધા જ લક્ષણો એક જગ્યાએ એકત્રિત થવા શક્ય નથી, કારણ કે તે કુદરત નિયમ વિરુદ્ધ છે. માટે કોઈ એક વાત છોડી દે. પરંતુ દ્રૌપદી પોતાની માગ પર, જીત પર અડગ રહી અને બોલી, આપવું જ હોય તો આ એક જ વરદાન આપો. હવે ભગવાન શિવ તો ભગવાન હતા, તેમનું વચન કેવી રીતે મિથ્યા થાય? તથાસ્તુ કહી અંતર્ધ્યાન થયા. હવે દ્રૌપદીના રૂપમાં જ્યારે તેનો જન્મ થયો, ત્યારે તેને 5 પતિના રૂપમાં આ બધા ગુણથી યુક્ત વરદાન ફરીભૂત થયું. જેમાં એક અત્યંત સ્વરૂપવાન નકુલ મળ્યો, બીજું ધર્મથી યુક્ત યુધિષ્ઠિર મળ્યા, ને અત્યંત બહાદુર, નિડર, શક્તિશાળી ભીમ મળ્યા. ચોથું નરોથી પણ શ્રેષ્ઠ અર્જુન મળ્યા, ને ત્રિકાળ જ્ઞાની એવા સહદેવ મળ્યા. આમ મારો કહેવાનો મતલબ, દ્રૌપદી જેવી ગુણિયર અને તેજસ્વી નારીની પણ ઈચ્છા પૂરી કરવામાં સ્વયં ભગવાન શિવ અસમર્થ રહ્યા. તો આપણા ઈચ્છાઓ આ જગતમાં પૂરી થઈ સંભવ છે. આજે દરેક યુવક અને યુવતી ફિલ્મો, સિરિયલો જોઈને ઊંચા સ્વપ્ન જોવે છે અને પોતાના સ્વપ્નોનો રાજકુમાર કે રાજકુમારી ગોતે છે, પરંતુ વાસ્તવિક જગત અલગ છે. બીજું, પોતે પણ ક્યાં રાજકુમાર કે રાજકુમારી કે હીરો હિરોઈન હોય છે તેનો વિચાર નથી કરતા. પરંતુ આપણે એ ભૂલી જઈએ છીએ કે રૂપ કરતાં પણ શ્રેષ્ઠ મન અને હૃદયનું સૌંદર્ય છે. ખરું સૌંદર્ય હૃદયના પ્રેમ છે, અને હૃદયના પ્રેમમાં જેવી મીઠાશ હોય છે તે જ સંબંધો આજીવન ટકે છે અને નભે છે. રૂપનું સૌંદર્ય તો અસ્થાયી તેમજ ઘડીભરનું હોય છે. રૂપ જોઈને કરેલો પ્રેમ સાચો કે હૃદયનો હોતો નથી. તેથી જ રૂપ નાશ પામતા પ્રેમ પણ નાશ પામે છે, અને લવ મેરેજથી કરેલા લગ્ન છૂટાછેડામાં પરિણામે છે. આપણા વડીલોને ગોઠવણી તે આજીવન ટકતું, કારણ કે લગ્ન પછી બંનેના હૃદય બંધાતા. જ્યારે આજે આપણે રૂપથી કરેલા 99% લગ્ન નિષ્ફળ જાય છે, તેનું કારણ આ જ છે. માટે જ્યારે તમે જીવનસાથીની પસંદગી કરો ત્યારે રૂપ કરતાં તેનું હૃદય જુઓ, તે જ તમને સાચો પ્રેમ આપશે. રૂપ તો માર્કણું હોય છે. ભગવાન કૃષ્ણે અત્યંત કુરૂપ કુબ્જામાં હૃદયની પવિત્રતા જોઈ હતી. તે આ જ સંદેશ આપે છે કે રૂપ કરતાં હૃદયનું સૌંદર્ય પવિત્ર છે. વિક્રમ વેતાળની ચોપડીમાં એક વાર્તા આવે છે કે 3 રાણીઓ હતી. તે એટલી બધી કોમળ અને સુંદર હતી કે પ્રથમ રાણીના પગ પર ફૂલ પડતા તેનો પગ તૂટી ગયો. ત્યારે બીજી રાણીના શરીર પર ચંદ્રના કિરણો પડવા માત્રથી તેના શરીર પર
ફોડલા પડી ગયા એ એટલી કોમર હતી. જ્યારે ત્રીજી રાણી નજીકના કોઈ ઘરમાં સાંભેલાથી કોઈ ખાંડવામાં આવતા તેનો અવાજથી તે રાણીનું માથું દુખવા માંડ્યું અને માથામાં એવી પીડા થઈ કે બેભાન થઈ જમીન પર પટકાઈ ગઈ. તો વેતાર પૂછે છે કે આ ત્રણમાં વધુ કોમર કઈ રાણી છે? તો મહારાજ વિક્રમ તેનો જવાબ આપતા કહે છે કે ત્રીજી રાણી છે, જે સાંભેલાનો અવાજથી બેભાન થઈ પડી ગઈ તે શ્રેષ્ઠ છે, કારણ કે તન કરતાં મનનું સૌંદર્ય વિશેષ છે. બીજું, આજકાલ આપણે શહેરમાં મકાન, પૈસે ટકે સુખી જીવન, જમીન જાગીર ઘણું બધું જોઈએ છીએ, પરંતુ પોતાની લાયકાત જોતા નથી. હું એક મહોલમાં ગયો. એકથી એક ચડિયાતી વસ્તુઓ હતી, બધી હાઈફાઈ, સાથે અલગ અલગ કિંમતો હતી. મને ગમી તો ઘણી બધી, પરંતુ હું બધી ના ખરીદી શક્યો, કારણ કે હું તે બધી ખરીદી શકું તેટલી મારા ખિસ્સામાં કેપેસિટી નથી. અને હું મારા ગજા પ્રમાણે ખરીદી સંતોષ માન્યો. અને ઘણી વસ્તુઓ તો મારી ઉપયોગની પણ નહોતી, કારણ કે મારા માપના પગરખા નહોતા. માટે સપના એટલા જ જો જેટલી સામેવાળાની ડિમાન્ડ પૂરી કરી શકો. આજે રીતસર લગ્ન જીવનમાં તો સંતાનોના સોદા જ કરવામાં આવે છે. જેટલી દીકરો કે દીકરી વધુ ભણેલ, રૂપવાન, સારી પોસ્ટ અને પોતાની જમીન જાગીર હશે તેટલી જ સામે ડિમાન્ડ હશે. આપણે એ નથી વિચારતા કે સામેવાળાની ડિમાન્ડ આપણાથી પૂરી કરી શકીશું કે નહીં. પરિણામે આવા સંબંધોમાં નબળા કુટુંબે ભોગવવું પડે છે. અને જેમ પગરખા ડંખે છે તેમ આવા સંબંધો પણ આજીવન ડંખે છે. દરેક માતા પિતા ઈચ્છે છે કે પોતાનું સંતાન સુખી બને, પરંતુ આ ઈચ્છા મહત્વાકાંક્ષામાં ના પરિણામવી જોઈએ. માટે વાલા મિત્રો, આ ચર્ચાને અંતે મારી એક જ માન્યતા છે કે જીવનસાથીની પસંદગી કરતી વખતે પ્રથમ હૃદયનું સૌંદર્ય જુઓ, તે જ શ્રેષ્ઠ છે ને તે જ સંબંધ સચવા છે અને ટકશે. આર્થિક સ્થિતિ, સુખ, સમૃદ્ધિ એ પછીની પ્રાયોરિટી છે. પૈસો તો આજે છે અને કાલે ના પણ હોય, પરંતુ સંસ્કાર શાશ્વત છે. એ તો પછી આજીવન પસ્તાવવાનો વારો આવશે. તો ભાઈઓ, બહેનો અને વડીલો, આ ચર્ચાને અંતે મારો એ પણ કહેવાનો મતલબ નથી કે જીવનસાથી ગમે તેઓ મળે તો પણ ઉતાવળ કરી લગ્ન કરી દેવા અને આજીવન પસ્તાવવું પડે. પણ આ બાબતમાં થોડી સમજદારી અને સમાધાનની નીતિ પણ રાખવી જોઈએ. અને તેનો વિચાર કરી જો નિર્ણય કરવામાં આવે તો પછી પસ્તાવવું નહીં પડે. કહેવાય છે ને કે પતિ પત્નીના સંબંધો એ એવા સંબંધો છે કે જે પૂર્વજન્મના કર્મને આધારે, ભાગ્ય પર આધારિત છે, જે ઈશ્વર નિર્મિત છે. બાકી તો આપણે ગમે તેટલી હોશિયારી કે સજાગ રહીએ, પણ જે નસીબમાં લખ્યું હોય તે કોઈ મિનમેક કરી શકે તેમ નથી. અને તેથી જ કહેવત છે કે લંકાની લાડી ને ઘોઘાનો વર. તો આશા રાખું છું કે આપને મારી આ વાત સમજાઈ હશે. આપની પણ કોમેન્ટ અવશ્ય જણાવજો. જો કાંઈ મારી પણ ભૂલ થતી હોય તો
અને આજના સમયમાં આ વિષય દરેક યુવક યુવતી અને વડીલો સુધી પહોંચે તે જરૂરી છે. તો મારો આ ઓડિયો વધુને વધુ શેર કરશો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો, જેથી કરીને ફરી પાછા આવા વિષયો સાથે આપણે મળી શકીએ.